જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના પિતા પુત્ર શહીદ થયા હતા। આ ઘટનાના આઘાતમાંથી પરિવાર હજુ બહાર આવ્યું નથી અને હવે યોજનારી ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચને લઈને શહીદોના પરિવારજનોએ સરકાર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે। પરિવારજનોએ સ્પષ્ટ કહ્યું છે કે જો મેચ રમાશે તો શહીદોનું બલિદાન વ્યર્થ ગણાશે, તો એ સરકારને પાકિસ્તાન સાથેના તમામ સંબંધો તોડી નાખવાની અપીલ કરી છે। પાકિસ્તાનની ને ભારતની મેચ થવાની છે એ થવી ન જોવે। આ જે પહેલગામનો હુમલોમાં અમારા જે શહીદો થયા છે, મારા પતિ ને મારો પુત્ર, જે 26 લોકો જે શહીદ થયા છે આપણા દેશમાં, એને ઘરે ઘરે જઈને તમે પૂછો કે એને દુઃખ આ શું છે। અને અત્યારે ભારત પાકિસ્તાનની મેચ આપણે રમવી ન જોવે, ખેલ ન થવો જોવે। પહેલગામમાં જે આ હુમલો બન્યો છે, હજી અમે ભૂલ્યા નથી। અમને એટલું દુઃખ છે કે તમે ઘરે આવીને પૂછો કરે કે અમને એનું શું દુઃખ છે। જેવો અમારો ફૂલ જેવો દીકરો 16 વર્ષનો, એને શું બગાડ્યું હતું દેશનું, એને શું પાકિસ્તાન વાળાને બગાડ્યું હતું, તો એને નિર્દોષની ગોળી મારવામાં આવી હતી। એને અમને દુઃખ થાય, જે માતાએ બધું જોયું છે નજરે, એને તમે ઘરે આવીને મને પહેલાં પૂછો કે એ માતાને શું વીતી છે તમે। અને અત્યારે રમવાની આ પૈસા હાટુથી તમે રમવા મેચ કરો છો, એ આ વસ્તુ થવી ન જોઈએ, આપણા દેશનું ખરાબ દેખાય। એટલે મારી વિનંતી છે, જે મેચ આપણે રમવી જોઈએ, એ ક્રિકેટર ભાઈઓને મારી એટલી જ વિનંતી છે કે તમારે ન રમવી જોઈએ, કે મારો ભાઈ ગયો છે, મારો દીકરો ગયો છે એવું આપણે માનવું જોઈએ, આપણા દેશનું ખરાબ દેખાય। એટલે મારી એટલી વિનંતી છે કે તમારે આ મેચ રમવી જ ન જોઈએ।